નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોગચાળો બેકાબૂ બનતો જઈ રહ્યો છે। નોંધનીય છે કે મહાનગરોમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। સુરત શહેરમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિઓના તાવ આવવાથી મોત નીપજ્યા છે। સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, જેના કારણે વેઇટિંગ એરિયામાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। તો સુરતમાં રોગચાળાની વધુ અસર થતી જોવા મળી રહી છે। નોંધનીય છે કે શહેરમાં તાવ, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં દિવસે ને દિવસે ઓપીડી બમણી નોંધાઈ રહી છે, જેના કારણે ડોક્ટરો પણ હવે ચિંતામાં મુકાયા છે। સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 85, ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે। તો સુરતમાં વકરેલા રોગચાળાના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ હતી, જેને લઈ સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાકડિયાનું કહેવું છે કે ગત મહિનામાં 26 લાખ ઘરોમાં સર્વે થયો હતો, જેમાંથી 66,000 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે। ચાલુ મહિનામાં 13 લાખ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે। 4,000 મચ્છર ઉત્પત્તિ સ્થાન આઈડેન્ટિફાઈ થયા હતા, જ્યારે 39 લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે। તો 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9,000 લોકોને નોટિસ પાઠવાઈ છે। હાલ લોકપ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે, તેમજ દરેક લોકપ્રતિનિધિને કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે।